નક્કી નહીં કરી જરીકથી. હા આજ કઈક મજા આવે એવું છે, બાર બેસી શકીએ એવું છે. તી હું ઘરમાં કંટાળી ગયા તા, પાછો અટાણ કઈ કામે ના હોય. ઘરમાં કોઈ 2-4 જણા હોય તો હથવારો હોય તો મજા આવે, બોલા ચાલી થાય. આ તો આખા ઘરમાં હું ને હું ભટકા ઓલા ખૂણે. મારે એમ જ હતું સોનલબેન, તમારે જેમ જ. શીતલ ભાભી ના દેખાય, હું કરતા હશે અંદર ને અંદર. આટલા રમકડા ઓછા છે તે હજી તારા રમકડા જોઈએ છે? મારી છે કજી બીજી ઝાપટ? ઉભો રે, હમણાં તારા બાપાને ફોન કરું કે નહીં? જ્યારે હોય ત્યારે લેવું. આ મારા દીકરાને બાયણે ઢોંગ ખૂજે. એ જલપા બેન, હું મારો છો બિસાડાને? રમકડા નથી લઈ દેતી સોનલબેન, એટલે આ ગાર્ડનમાં હુઈ જાય છે, એવા ઢોંગ કરે છે. જોવો તો એક ઝાપટ નહીં એવી અડાડી ને તો કેવડો અવાજ કર્યો. નહીં દે એવું કર, તારે બાપાને કેવું કહી દેજે. ઊભો થા નહીં તો હજી એક બીજી ચોટાડીશ. એમ ખીજાવ માને બાપા. ઓહો, એક રમકડા વાહન્યા હું હોય? આપણા રમકડા તોડે તો ક્યાં વાંધો છે? કાલ રમવા ગયો એક દોસ્તારની ઘરે, એનું રમકડું તોડીને આવતો રહ્યો. ત્યાં જે રમકડું દેખ્યું ને, હવે કે મારે લેવું છે એટલે લઈ જ દે. એ સિન્ટુ, એમ સાંભળ તોડ ના થવાનું હોય. ઊભો થાય, હું લઈ દઈશ. રીહામાં ના સોનલબેન એવો ચાગલો કરો માં. હા તું કા સોનલની રમકડું લઈ દે હો. હા તું વાયડો નહીં થાન, કોઈનું રમકડું તોડીશ ને તોફાન નહીં કર ને તો લઈ દઈશ. હાલ કર પ્રોમિસ. હા પ્રોમિસ, હું નહીં વાયડો થાવ, રમકડું નહીં તોડું. લઈ દે ને હવે તો. હા લઈ દે હાલ ને બાપા. ઓહો, પછી ઘડીએ જીદ નહીં કરવાની હો. હા નહીં કરું. સોનલબેન એટલે સોનલબેન હો. એમાં શું હોય ને, જીનકા છોકરાને બીજું શું હોય ને, રમકડું જ માગે છે. સોલી મમ્મી, હવે હું એવું નહીં કરું. આવું કરે ને એવો કાલો થાય ને સોનલબેન, એટલે આપણે એમ થાય દયા આવી જાય. પણ કઈ તો આની એવી મસ્તી હોય ને તો એમ થાય કે 2 ચોટાડી દઉં હું ધાતની. હા મસ્તી કરતો ને હાલ લઈ દઉં. લા ઢોલ, ઓહો હા મા દીકરાને સંભાળાને આવ્યા છે, એટલે આ ઢોલ લઈને આવ્યા લાગે. લા ચિંટુ, મેં ઢોલ લીધો. ક્યાંથી લીધો? આ નવી રમકડાની દુકાન પડી ને. હા બીજું ઘણું હતું ને રમકડામાં. હા હું મારી મમ્મી હમણાં જાય છે. એ જતા બેન, તમારે જાવ રમકડા લેવા? હા પાછળ પડ્યો છે તે લઈ દઉં ને એકાદ. હા એમ જ હતું. આ ઢોલ લઈ દીધો છે તે હવે હુવા નહીં દે કોઈને હખે. આખો દી વગાડ થાહે. સનાબેન ધરાન લેવડાવ્યો. હા ઈ તો પરજાને ના પુગાય, ઈ તો ખબર જ છે મને. સોનાલાંટી પરજા એટલે હું? પરજા એટલે તમે માથા ભારી. હા વાલો ડાયરો, મારું તો કામ છે. કેમ ભાઈ, સોમાહાને પાપણ વણો છો કે દયણા કરો છો? શું કામ છે વરી? ના કપડા ધોવા છે, જોરી વરાપ છે ને. હા વરાપ છે, તડકો છે તે ધોવાઈ જાય. ઈ વાત થાસી, ધોઈ લે જાઓ. આવજો હાર વાલો. એ શિવ, હું રમકડું લઈ આવું પછી લંબવા આવજે બાઈને. એ હા હાય મમ્મી. ઉભા રહ્યો, હું આવું. એ ચિંટુ, નિરાયતે એ પોપટભાઈ, ચિંટુ અંદર આવ્યો કે? હા થોડીને આવ્યો ને અહીંથી કરીને જો વાહત નીકળો. લઈ દે ને મમ્મી રમકડું. રમકડા તો સલ્લા આવ્યા છે પોપટભાઈ. ઓહો ગરિયો તો આપણે ઝીણકાતા તઈએ ફેરવતા કા. હવે તો ટાણની પરજાન ગરિયો હું છે ઈ ખબર નહીં હોય. હવે તો નવીન આવ્યું, ઓલું નાખવાનું ને ઓલું ફિટ કરવાનું. જો તો ડાયનોસોર ને ઓહો. હા જોજો ઓલો લઈ ગયો ને જેવો ઢોલ. હા સીવા ઢોલ લઈ ગયો, તારે જોઈએ છે? ના પોપટ કાકા, ઢોલ નહીં બેટો, લેવા દો. તો તારે વળી શું લેવું છે? આ પીરા કલરની ગાડી લઈ લે, જોઈ લે, શિયાળ આખું વાળી. હા આ ગાડી 250 રૂપિયા વાળી છે, જોઈએ? સેલી એટલે 250 માં, બાકી 400 રૂપિયા વાળી ગાડી છે. ઓહો, આ જીનકા છોકરાના કપડા, એની સડિયું, એના રમકડા કેવું મૂંઘું આવે કા. આપણી તાખી જોડી આવી જાય. સાચી વાત છે સોનલબેન તમારી. આ ડાયનોસોર તો જોવો, બીક લાગે એવા કાઈ નથી લેવા હો. જો તોય ગરોળી જેવું જ લાગે છે, મને બીક લાગે. તે હું નહીં. શું હાલે સોનલબેન? બસ શાંતિ, તમે કયો? કાઈ ઘટતું નથી, ભગવાનની દયાથી એક છોકરી ઘટે છે. હા ઈ તો સાચી વાત છે. મળી જાહે પોપટભાઈની પોપટી આવશે એક દી હો. તો સારું લ્યો સોનલબેન. માલે આ રમકડું લેવું છે. ક્યું? આ ઉપર કોફી કલરનું મોટું ડાગલું હે ને ઈ લેવું હે. ઓ ઈ ડાકલો પાસ કર્યો તે? હા. લબુબુ હે એનું નામ. કેવું બુ? લાબુબુ. ઓય લબુબુ, નામ તો જો આનું. ઈ ડાગલું છે દેખાવમાં, બીક લાગે એવું. એનો ભાવે બીક લાગે એવો જ છે. ઓહો શું ભાવ છે વરી? આ તો 700 રૂપિયાનું છે. હજી આમાં અલગ આવે ને પ્રકાર એના, ઈ પ્રમાણે એના ભાવ છે. એમાં વેમ્પાયર ડાગલું ની તો 11,000 ને એવું મૂંઘું આવે સોનલબેન. અરરરરર. લબુબુ બહારનું છે, અહીંયા આપણે ઓછું જોવા મળે. લઈ દે ને મમ્મી મને લબુબુ. ના બાપા ના, મને બીક લાગે. કેટલું મસ્ત છે લબુબુ. લબુબુ ને લબાડ્યું છે આ. ભલે મમ્મી લઈ દે ને. એ પોપટભાઈ આનું કઈક સરખું કરો ને, લોહી પી જાશે વળી આ. તમારા હાટુથી 600 રૂપિયા, બાકી ઈથી ઓછો 1 રૂપિયો નહીં.
સારું હાલો આલ્યો પૈસા. હા રેડી. એ લબુબુ ચિંટુનું દોસ્ત બનીશ અને તો આખે ચમકે લબુબુ. હારું હાલો પોપટભાઈ. એ હા. આખો દિયા ચિંટુડું લબાડિયા ભેગું રેમાં રાખશે. સોનલબેન લબુબુ નામ છે. હા ઈ ઓમ તો લબાડ્યું જ ને. હા લબુબુ તને મારું ઘર બતાવું. હવે આ તો એને હારે જ વાતું કરશે આખો દી ગાંડો ખેલો તેમાં. હારું આ બાબલા હારે હસવાણો બીજું હું. હા સારું હાલો સોનલબેન કામ થોડુંક છે ઈ કરી નાખું ને. એ હા હા અલ્યો 250 રૂપિયા મેં એમ કીધું હતું ને સિન્ટુન રમકડું લઈ દે પણ ઈ તો મોંઘું છે એટલે 250 નું બજેટ હતું મારું. અલ્યો 250 દઉં છું બરાબર તમને. ના ના સોનલબેન કીધું એમાં આવી ગયું એટલા બધા કઈ દેવાનું ના હોય. સિન્ટુન ઘણું કામું સિંધુ ઈ કરે છે. અલ્યો ને બાપા. સારું હાલો સોનલબેન આવજો. હેલો બુબુ આપણે બે લેશન કરીએ. ચિંટુ લબુબુ દોસ્ત ચિંટુ લબુબુ દોસ્ત. હાલો હવે આ લબાડિયાનું. મમ્મી આ લબુબુની તો આજ ચમકી જોવું તો ખોટા બાના બાજીને ફાકા રેવા દે મારે કામ છે. હવે મારું લોહી પીતો નહીં જવા દે ચાલ. કઈ નહીં તો મારું તો કોઈ માને જ નહીં. જેમ હાટું કેતો હોય તે બધાને ખોટું લાગે ને ખોટું કેતો હોય તે હાટું લાગે. માલે હું મારું કોઈ માનતું નથી. હું તો કહું છું કે લબુબુની આજ ચમકે હે લબુબુ જાડુ વાળો ડાગલો હે પણ કોઈ માલે તો માનતું જ નથી. માલે હું આમ છાનવાનો ઘર ભેગો થાને બકબક કરતો. હાલો રસોઈ કરી નાખું ફટાફટ. મમ્મી મારા ઓલા ક્યાં પહેલા મને નથી ખબર. છાનવાનું લેસન કરવા બેસી જા તારા રૂમમાં જઈને. હું ઘડી કરીને લેસન જોવા આવીશ બરાબર. મારે એક બાનું ના જોઈએ. એ હા હાલ લૂમ બતાવું મારો લબુબુ. આ જો બ્લુ કલરનો મારો લૂમ. મને બ્લુ કલર બહુ ગમે ને મારા પપ્પાએ બધું બ્લુ કલરનું જ કરી દીધું. એમ જો કેટલા બધા તાલા ને બધી વસ્તુ ને બધું મારું ફેવરિટ વસ્તુ જ બધી અહીંયા. હું લેસન કરું હું લબુબુ. તું હોઈ જા. તું મને લેસન કરી દઈ. તને હું આવલે મારે લેસન. તું કદી કઈ ભણલો હો તે તને આવલે કઈ. હું તું ડાગલાઓને થોડું ભણવાનું હોય. પાછી આજ કેમ કે એમ નહીં તું મારે સમજ કેમ આજ ચમકાઈ હો. મારી મમ્મીને બધાને કહું તો અહીંયા કેમ ખાડો થઈ જા હો. સાચું બોલ તું જાડું ડાગલું છો કે નહીં. હવે તમારે લેસન કરી દે. લા આ તો પીલો પીલો પ્રકાશ નીકળે તા લાઈખમાંથી. એટલે આને તો લેસન નહીં કરી દીધું મારું. એટલી વારમાં આમ આંખ આમ કરી લીધા તો લેસન થઈ ગયું મારું. ચિંટુ લેસન કર ને હજી બુક લઈને બેઠો છો. લેસન થઈ ગયું ફાકા મેલમાં. ફાકા નથી મેલતો. અરે વિશ્વાસ ના આવતો હોય તો બુક જોઈ લે. લેસન થઈ ગયું. ઓહો એટલી વારમાં લેસન કરી લીધું તે. લબુબુએ કરી દીધું. ઓહો આની તો વાતું કે શું. સાચું કહું લબુબુની એક ચમકી એમાંથી પ્રકાશ નીકળ્યો ને એને મને લેસન કરી દીધું. હવે એક વાર બોલ્યો છે ને તો બે ઝાપટ ચોટાડી દઈશ. મારું તો કોઈ માને નહીં. તારી વાહે આ કેમ ગયું લબુબુ. અહીંયા જ હુલાવ્યું તું મેં. યાવ તું તો અહીં હોતું તું ને. તું જાડુ વાળું હો ને સાચું બોલ. હા તમારી મમ્મીને એના સામે આવતા કેમ બીક લાગે હે. આજ નહીં મારે ઘરે જવું છે. તું મારો દોસ્ત છો આ તારું ઘર કહેવાય ને. ના અટાણે તો હોઈ જા પછી આપણે તારું ઘર જાહું. થોડા દિન રોકાઈ જા. ચિંટુ કોની યાર વાતો કરસ. કોઈ નહીં મારો દોસ્ત લબુબુ આઈને ગાંડો થઈ જશે ને યાર વાતો કરીને. ઈ છે એક પ્રકારનું બાબલું. ક્યારનો ઉપાડ આવ્યો છે તે ફેંકી દઈ ને તારી બાબલાને બહાર. એ નામ લબુબુ હે. તું ચાલ છાનું મનો